તાલુકાના ઘોડા ગામે આઝાદી પછી પ્રથમ વખત નવનિર્મિત ક્રિકેટ મેદાનનું લોકાર્પણ। આજ રોજ ઉકાઈ તાલુકાના ઘોડા ગામે નવનિર્મિત ક્રિકેટ મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ક્રિકેટ મેદાન આઝાદી પછી પ્રથમવાર ગામના સરપંચ શ્રીમતી જેસનીબેન દ્વારા સ્વખર્ચે ગ્રામજનોના હિતમાં બનાવવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે પોતે મહિલા હોય તેમ છતાં ગામના વિકાસના અનેક કામોની સાથે ગામના યુવાનો દીકરીઓને રમતગમતની સાથે ખેલદિલીની ભાવના જાગે અને સાથે આગળ જતા આ મેદાનમાં પ્રેક્ટિસ કરી સારા રમતવીરો અને પોલીસ આર્મી જેવી તાલીમ લઈ આ વિસ્તારને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવે તેવા શુભ આશયથી આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં ઉદ્ઘાટનની સાથે જ 4 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધી એક ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓની સાથે આસપાસના ગામના સરપંચશ્રીઓ, જીઈબી ઉકાઈ, જેકે પેપર મિલના અને જીએસીસીએલ થર્મલના અધિકારીઓ સાથે ઘોડા તથા આસપાસ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હું દાઉદ ગામિત આજ રોજ ઘોડા ગામ ખાતે હેઝલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભવ્યનું ટુર્નામેન્ટ ઉપર સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભાગ લીધો છે। આજે ખાસ આજે મારા ગામની અંદર ગ્રાઉન્ડ નહીં હતું, આભાર માનીએ યુવાનો માટે આજે જે ભરતીઓ થાય છે એ ભરતીઓની અંદર જે પોલીસ છે, બીએસએફ છે, એસઆરપી ની ભરતીઓ છે કે આજે અમારા ગામમાં ગ્રાઉન્ડ હતો તો અન્ય જગ્યા પર આ પ્રેક્ટિસ માટે દોડ માટે અમે જતા હતા, પણ આજે આ જેસનીબેન દ્વારા પ્રથમ વખત આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા ગામમાં બન્યું, અમને ખૂબ ખુશી છે અને આગળ પણ અમારા જવાનો આગળ વધે, ક્રિકેટમાં રમત ગમતમાં આગળ વધે એ અમારી ઈચ્છા છે। આજ રોજ 4 તારીખ થી 9 તારીખ સુધી 7 તારીખ સુધી ચાલશે। મારું નામ એલિસાબેન દિનેશભાઈ ગામિત, હું ગ્રામ પંચાયતની સભ્ય છું। આજે અમારા ગામમાં જે સરપંચ છે જેસનીબેન, એણે મેદાન બનાવી આપ્યું, તો જે ગામના ખેલાડીઓ છે, છોકરાઓ છે, એમના માટે રમવા માટે એક સારું મેદાન મળી ગયું। આજે મેદાન નહીં હતું તો એ લોકો બહાર બીજા ગામમાં બીજા ફળિયામાં રમવા જતા હતા, પણ મેદાન બનાવ્યું તો ગામના છોકરાઓને બી એનાથી ફાયદો થયો અને તેમજ બહેનો માટે પણ એક સારું એક ગ્રાઉન્ડ મળી ગયું। તેનાથી જે ગામના એક છોકરીઓ છે જે ભણે છે તેઓ આવનારા સમયમાં જ્યારે તેઓ પોલીસની કે ગમે તે પરીક્ષાઓની તૈયારી કરે તો એક ગ્રાઉન્ડ અમને મળ્યું, એનાથી અમને ખૂબ ફાયદો થયો। મારું નામ જેસનીબેન ગામિત, હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। આઝાદી પછી પહેલી વાર આ ઘોડા ગામની અંદર એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, એટલે અમને પણ બહુ ખુશી થાય છે કે આ ગ્રાઉન્ડ અમે કઈ રીતે બનાવશું અને કઈ રીતે અમે આ છોકરાઓને આગળ કરશું, એના માટે અમને તકલીફ હતી। તો આના અનુસંધાનની અંદરમાં અમારા જ ફોરેસ્ટ વિભાગની અંદર એક જમીન છે, એ જમીનમાં વનીકરણ નહીં હતું, એ વનીકરણમાં નાના નાના બાળકો રમ્યા કરતા હતા। એ ગ્રાઉન્ડ અમે બધું કરીને સાફ સફાઈ કરીને આજે ચાલુ કર્યું છે અને એનું ઉદ્ઘાટન થયું છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં હું જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને કહેવા ચાહું છું કે અહીંયાથી રમીને પ્રેક્ટિકલ કરીને રાજ્યોમાં જાય, રાજ્યોમાંથી દેશમાં જાય, બીજા દેશોમાં જાય એવી હું આશા રાખું છું। તેમજ આ ક્રિકેટ ગ્રાઉન્ડનો એવી રીતે ઉપયોગ થાય કે અહીંયા પોલીસ માટે પણ દોડમાં પણ આ છોકરાઓ આવી શકે અને લેડીઝો પણ આવી શકે અને એનું આર્મી છે, પોલીસમાં છે, હરેકમાં એ ભાગ લઈને આગળ વધે એવી હું આશા અને વિશ્વાસ રાખું છું। તેમજ આજે આ ગ્રાઉન્ડ બનાવવા માટે
અમારા 157 વિધાનસભાના જે મંત્રી માજી મંત્રી સાહેબ કુંવરજીભાઈ હળપતિ સાહેબનો સાથ સહકાર રહ્યો, પાર્ટીના હોદ્દેદારો જે સંગઠન છે એ લોકોનો પણ સાથ સહકાર રહેલો છે, અને ફોરેસ્ટ વિભાગનો પણ હું આભાર માનું છું કે એ લોકોનો પણ સાથ સહકાર રહ્યો. તેમજ હું આવનારા દિવસો માટે હું આશા રાખું છું કે આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ ઘોડા ગામને નામે કરી આપે એવી રીતે અત્યારે હાલમાં જે યુવાન જયરામભાઈ ગામિત મંત્રી બન્યા છે એમના પર હું આશા રાખું છું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા ઘોડા ગામને જોવાના માટે આ અમને ફાળવી આપે એવી આશા અને વિશ્વાસ રાખું છું. તેમજ આપણા થર્મલના અને જેકેના જેટલા પણ અધિકારીઓ આવ્યા છે એ લોકોનો પણ ખૂબ આભાર માનું છું. સર, આવનારા દિવસોમાં તમારો સાથ સહકાર અમારી પાસે રહે એવી હું આશા અને વિશ્વાસ રાખું છું. હું સંજીવ કુમાર દેવદત્તભાઈ પટેલ, ચીફ એન્જિનિયર, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જીસેકના પરિવાર વતી અહીંની જે ક્રિકેટ હેઝલ ક્રિકેટ ક્લબના ઘોડાના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. એ પૈકી જેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે એવા જસનીબેન કે જેમણે આટલું સુંદર ક્રિકેટ બનાવ્યું છે અને ગામને સમર્પિત કર્યું છે. એટલે એટલું કહી શકાય કે આ ક્રિકેટ ગ્રાઉન્ડથી જે ખેલાડીઓમાં ખેલ ભાવનાઓ વિકસિત થશે અને એ દ્વારા આપણે ગણીએ તો એકતાની ભાવના પણ એમનામાં જન્મશે અને આપણા આખા ભારત દેશની જે એકતા છે એને અખંડિતતા છે જાળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તેમ વ્યક્તિગત રીતે જોઈએ તો આ જે ખેલાડીઓ છે એમને ખૂબ જ સારી તક મળશે. આપણે પોલીસમાં ભરતી જે થાય છે એના માટેના જે કંઈ પ્રેક્ટિકલ પરીક્ષાઓ હોય છે એને ઉત્તીર્ણ કરવા માટે ખૂબ જ સારું આ ગ્રાઉન્ડ છે. એટલે એ લોકો ખૂબ જ પ્રેક્ટિસ કરી આર્મીમાં, પોલીસમાં કે બીજા અનેક વિભાગોમાં એવો ભરતી કરવા માટે આ મેદાન ખૂબ જ ઉપયોગી થશે એવું માનું છું અને આશા રાખું છું. અહીંથી ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ પણ પેદા થશે, કેમ કે ગામના યુવાનોમાં આ પોટેન્શિયલ છે હું ઘણા વખતથી મેં જોયું છે. એટલે આ પ્રસંગે હું જસનીબેનને તથા એમના ગ્રામજનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.